નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, સામાન્યતઃ ભારત દેશમાં તારીખ 24મી જાન્યુઆરીના રોજ દીકરી દિવસની ઉજવણી થાય છે અને આ વખતે એટલે કે વર્ષ 2026ની જે ગર્લ ચાઇલ્ડ ડેની જે થીમ છે એ છે દીકરીઓને સશક્ત કરીને આ દેશને પણ સશક્ત બનાવવાની દિશામાં આગેકૂચ કરવી. સામાન્યતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 2047 સુધીમાં વિકસિત ભારતની જે સંકલ્પના વ્યક્ત કરી ચૂક્યા છે તેમાં આ દેશની દિશા અને દશા બદલવાનો સંપૂર્ણ દારોમદાર યુવાઓ અને મહિલાઓના ખભા ઉપર મૂક્યો છે. ત્યારે આગામી દિવસોમાં ચોક્કસપણે આ દીકરીઓ જે હાલમાં સર્વાંગી ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે એ આગળ જતા નિશ્ચિતપણે આ 2047માં વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરશે, એમાં કોઈ બેમત નહીં હોય. અને દર્શક મિત્રો, જ્યારે દીકરી દેવો ભવની આપણી આ જે પરંપરા છે એનું આપણે પાલન કરતા હોઈએ ત્યારે ભારત દેશની અંદર દીકરીઓએ આજે સમગ્ર વૈશ્વિક સ્તરે જે નામના મેળવી છે એને આપણે કઈ રીતે ભૂલી શકીએ. પરંતુ દર્શક મિત્રો, આજે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી અમે આપ સમક્ષ રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ એવી દીકરી સાથે જેનું સંપૂર્ણ સમર્પણ અને અથાગ પરિશ્રમના સહારે તેણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. દર્શક મિત્રો, થોડાક સમય પહેલા જ જયપુર ખાતે યોજાયેલી જુનિયર મિસ ઇન્ડિયામાં વડોદરાની આ દીકરીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ફર્સ્ટ રનરઅપ અને મિસ ટેલેન્ટેડનો ખિતાબ મેળવ્યો. ત્યારે આજે નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં અમે ખાસ આમંત્રિત કરી છે આપણા વડોદરાની આપણી દીકરી આહિર કન્યા એવી ગ્લેમર ગર્લ શ્રેયા આહિરને. શ્રેયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રેયા, સૌથી પહેલા તો નેશન પ્લસ ન્યૂઝ વતી આપને ખૂબ ખૂબ અભિનંદન. અને સૌથી પહેલા અમે આપની પાસે એ સમજવા માંગીએ છીએ કે જુનિયર મિસ ઇન્ડિયાના રેમ્પ ઉપર જ્યારે આપ વોક કરતા હતા ત્યારે આપનો કોન્ફિડન્સ એ સમગ્ર દેશ અને દુનિયાએ જોયો છે. પરંતુ આ જુનિયર મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા માટેની કેટલી જે અલગ અલગ પેરામીટર્સ હોય છે એ કયા પ્રકારના હોય છે શ્રેયા? આમ જોવા જઈએ તો નમસ્કાર. પહેલા તો હું શ્રેયા આદિત્ય આહિર છું ને આ સૌથી મારું પહેલી વાર હું આમાં કઈ જુનિયર મિસ ઇન્ડિયા જેવામાં મેં ભાગ લીધો હતો આવા પેજન્ટોમાં. અને સૌથી પહેલા મારો જે સ્ટેપ હતો એ ઇન્સ્ટાગ્રામના પેજમાં જુનિયર મિસ ઇન્ડિયામાં એમનું જે પેજ છે અમે ત્યાં જ જણાયું હતું કે આવી રીતનું કઈ પેજન્ટ થવાનું છે. તો અમે ત્યાં અપ્લાય કર્યું હતું અને ત્યાંથી મને ઓડિશન અમદાવાદમાં થવા હતા ત્યાં બોલાવી હતી. એના પછી ત્યાં થોડા સમય પછી જાતે જ અમારે મેકઅપ અને બધું સ્ટાઇલ કરવાનું હતું ને જાતે જ આ વખત ખાલી ઓડિશન માટે અમારા જાતના કપડાં ત્યાં લાવવાના હતા અને પછી અમારી જ જાતે ટેલેન્ટ બતાવવાનો હતો ને રેમ્પ વોક કરવાનો હતો કોન્ફિડન્સ જોડે. અને ત્યાંથી પછી ફિનાલે પર એ લોકોએ સિલેક્ટ કર્યા હતા અને ત્યાંથી હું ફિનાલે પર પહોંચી અને પછી જયપુરમાં મેં આવી રીતે પરફોર્મ કર્યું. ઓકે, પરંતુ શ્રેયા, જેમ આપે કીધું તો આ સ્પર્ધામાં તો સમગ્ર દેશમાંથી જે આપની એજ ગ્રુપના જે સ્પર્ધકો હશે એ પણ હશે. તો આમાં જે સિલેક્શન પ્રોસેસ હોય છે એ કેટલી ટફ હોય છે? એ આમ જોવા જઈએ તો ટફ હોય છે કારણ કે ત્યાં બહુ જ લોકો બધા હોય છે, પોતપોતાનું યુનિકનેસ લઈને આવે છે. તો એ ડિપેન્ડ કરે તમારા પર કે તમે તમારી યુનિકનેસ કઈ રીતે તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો. ત્યાં સ્ટેજ પર જઈને કઈ વિચાર્યા વગર તમે શું છો એ તમારે બતાવવાનું હોય છે. અને ત્યાં કોમ્પિટિશન તો બહુ જ હોય છે, બટ અગર તમે તમારા પર કોન્ફિડન્સ રાખશો ને તો તમે હું જ્યાં બેઠી છું ને ત્યાં જ હશો. ઓકે, તો આની અંદર અમને ખરેખર તો એ પણ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે એક જગ્યા ઉપર આપ ટ્રેડિશનલ ડ્રેસની સાથે આપ ગુજરાતી સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. એક ગુજરાતી તરીકે આપણી સંસ્કૃતિને નેશનલ પ્લેટફોર્મ ઉપર મૂકવી લોકોની સામે, એ કયા પ્રકારનો અનુભવ હતો? એ તો જો કે મારા મતે બહુ અલગ હતો કારણ કે એઝ મેં કીધું કે પહેલી વાર હતું. પણ સાચું કહું ને તો જેવી હું સ્ટેજ પર માનું નેકલેસ લાઈક નોટ નેકલેસ બટ જે પહેરવાર પહેરીને ગઈ હતી, મટકો ગરબો મારા હાથમાં હતો, એનાથી જે આમ એની ડિવાઇન પાવર આવી છે ને, હું મારું બધું જ ત્યાં ભૂલી ગઈ હતી અને બસ મને માં દેખાતા હતા અને હું આગળ
એ જ રીતે મારું પરફોર્મન્સ આપી રહી હતી, બહુ જ કોન્ફિડન્ટલી. અને સાચું કહું તો માની દયાથી, બધું કૃપાથી બધું જ સારું થયું. પરંતુ આ એક્ટ પરફોર્મ કર્યા પછીની લોકોનું રિએક્શન શું હતું? લોકોનું રિએક્શન તો બહુ જ સારું હતું. લોકોએ મને એવું બી કીધું છે કે તમારા વોક જોઈને અમને ગૂઝબમ્સ આવી ગયા, તમે જે પાવરથી બોલ્યા છો અમને તો બહુ જ ગમ્યું, એમને આમ બહુ જ સારું લાગ્યું હતું. પરંતુ શ્રેયા, આ પ્રકારની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પરિવારનો સપોર્ટ એક ખૂબ જ પિવોટલ અને ખૂબ જ ગેમ ચેન્જર રહેતો હોય છે. કયા પ્રકારનો સપોર્ટ મળ્યો આપને? મને તો મારા પેરેન્ટ્સ તો બહુ જ સપોર્ટિવ છે. એમને મને નાનપણથી જે બી મારે જોઈએ છે, લાઈક મારે આ કરવું છે તો એમને મને કોઈ રોકદાન નથી કર્યો, લાઈક કે આ ના કર, તું આમ ના કર. એમને બસ એવું છે કે હું આગળ વધું, કશું બી ઓલવેઝ મારી પાછળ મારું પિલર બનીને ઓલવેઝ મારા જોડે રહે છે. તો મારા પેરેન્ટ્સ તો બહુ જ સપોર્ટિવ રહ્યા છે. બિલકુલ. તો આગામી દિવસોમાં જ્યારે હવે આગળ નેક્સ્ટ લેવલ ઉપર જવાનું થશે, કયા પ્રકારનું વિઝન અને મિશન છે? આમ જોવા જઈએ તો આગળનું તો મેં એટલું વિચાર્યું નથી, પણ મને એટલું ખબર છે કે આગળ હું કન્ટિન્યુઅસલી ગ્રો તો કરવાની જ છું, એકેડેમિકલી હોય કે પછી ફેશન એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મારો ભાગ લેવાનો હોય. પરંતુ બેઝિકલી જ્યારે આપ 11th સ્ટેન્ડર્ડમાં અભ્યાસ કરી રહ્યા છો, એક તરફ કેરિયરના ગેટવે ઉપર ઊભા છો, સતત સમાજ અને મમ્મી પપ્પાનું પણ એવું ફોકસ હશે કે સારો અભ્યાસ કરીએ, પરંતુ એક તરફ તમારું પેશન પણ છે, બીજી બાજુ એક એજ્યુકેશન પણ છે. આ બેની વચ્ચેનું બેલેન્સ કેવી રીતે જાળવી શકાય છે? એ તો તમારે એક ટાઈમ પર એકને જ ફોકસ આપવું પડે, પણ અગર જો તમે બંને સાથે લઈને ચાલો છો તો તમારે ધ્યાન રાખવું પડે. કારણ કે અગર તમે, જેમ કે હું અગર મારી વાત કરું તો હમણાં મારી ફાઇનલ એક્ઝામ્સ આવશે, તો પેજન્ટને ને બધી જેટલી બી વસ્તુ છે કન્ટિન્યુઅસલી આગળ તો રાખવાની જ, પણ થોડું ધ્યાન આને વધારે આપવાનું, એક્ઝામ પત્યા પછી થોડું ધ્યાન આને વધારે આપવાનું, પેજન્ટ વર્કને. તો એવી રીતે બેલેન્સ રાખવાનું. કોઈકને વધારે થાય તો ગ્રાફ ઊંચું નીચું થઈ જાય પછી. ઓકે, એટલે ન કોઈ ઉપર ન કોઈ નીચે, પરંતુ બેલેન્સ. ઓકે, ફાઇન. પરંતુ શ્રેયા, અમને તો એ જાણવામાં પણ ઇન્ટરેસ્ટ છે કે એકચ્યુઅલી જ્યારે આપે આ એચિવમેન્ટ મેળવી પછી આપના ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસપણે તમે બિલકુલ સેન્ટર પોઈન્ટ ઉપર આવી ગયા હશો. હા, એકદમ. એ લોકો તો સાંભળીને બહુ જ ખુશ થયા હતા કે ઓહો, લાઈક આપણા સ્કૂલમાં કેવી છોકરી છે જે જુનિયર મિસ ઇન્ડિયાનું ફર્સ્ટ રનર અપ આવી છે. એ લોકો બી બહુ જ ખુશ થયા હતા કે એ લોકો હવે મને એવું બી કીધું છે કે અગર કોઈ હશે તો હું મારી ફ્રેન્ડ કાં તો મારા ફ્રેન્ડને કહીશ કે જો મારી ફ્રેન્ડ જુનિયર મિસ ઇન્ડિયાની ફર્સ્ટ રનર અપ બની છે. તો બહુ પોઝિટિવ રિવ્યુ મળ્યો છે મને એ લોકો પાસેથી. બિલકુલ. અને ખાસ કરીને મારે એ પણ જાણવું છે કે એક્ટિંગ અને મોડેલિંગ જે આપનું પેશન છે, પરંતુ હું જ્યારે આપના વિશે રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે એક જે ક્રિકેટ નો પણ એક મેં શોર્ટ આપની રીલ કે એમાં કંઈક જોયો છે, તો ક્રિકેટ પણ આપને ગમતી રમત છે? હા, હું એકચ્યુઅલી મને સ્પોર્ટ્સ પણ બહુ જ ગમે છે, તો હું બહુ જ બધા લાઈક અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ રમું છું, જેમ કે ફૂટબોલ છે, વોલીબોલ છે અને ક્રિકેટ છે. પણ સૌથી વધારે મને ક્રિકેટ બહુ જ ગમે છે, તો હું ક્રિકેટ બી રમું છું એ જોડે જોડે. મેં કેટલી બધી ટ્રોફીઝ બી જીતી છે ક્રિકેટમાં, ટુર્નામેન્ટ્સમાં. બિલકુલ. પરંતુ શ્રેયા, એકચ્યુઅલી હું જ્યારે આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે આપની ઉંમર જે છે એની સરખામણીમાં આપના જે થોટ્સ છે એ બહુ ક્લેરિટીવાળા છે. તો મારે એ પણ સમજવું છે કે એકચ્યુઅલી જ્યારે આહિર સમાજની વાત આવે છે તો આ આહિર સમાજના જે ડીએનએ છે એમાં સંસ્કૃતિનું જતન, પરંપરાનું પાલન અને શૌર્ય, આ બાય ડિફોલ્ટ એક જેનેટિકલી આ સમાજમાં જોવા મળતી બાબતો છે. પરંતુ આપ જ્યારે એક શોબીઝ અને એક ગ્લેમરની દુનિયામાં જ્યારે પગ મૂકી રહ્યા છો તો કયા પ્રકારની ફિલિંગ તમને આવી રહી છે અત્યારે? મને તો એકદમ અલગ ફીલ થઈ રહ્યું છે બહુ, કેમ કે બધું નવું છે મારા માટે. પણ મને એટલું ખબર છે કે અગર આ લાઈનમાં હું જઈશ, અગર મને ઇન્ટરેસ્ટ છે જે લાઈનમાં, તો હું મારું અગર 100% આપીશ ને કોઈ બી હશે તો એ સારું થવાનું છે. બિલકુલ. તો આગામી દિવસોમાં જ્યારે આપ નેશનલ લેવલ ઉપર અથવા તો આ પ્રકારની તમામ કોમ્પિટિશન જ્યાં ચોક્કસપણે ગુજરાતને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળશે, વડોદરાને મોકો મળશે, ત્યારે એ પ્રકારની કોઈ ચોક્કસ તૈયારીઓ કરવી પડશે હવે આગામી દિવસોમાં?
ચોક્કસ તૈયારીનો તો ખબર નથી, પણ અગર તમે મને અત્યારે બી કહેશો કે ગુજરાત કાં તો વડોદરા કાં તો ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવું છે, તો હું ઓલવેઝ તૈયાર હોઈશ કે હા, કારણ કે મારું કન્ટ્રી છે ને, મારું સ્ટેટ ને મારી સિટી છે, તો હું ક્યારે બી તૈયાર છું. બસ મને થોડું પ્રિપેરેશનની જરૂર છે, બસ. બિલકુલ. પરંતુ શ્રેયા, તમને ખબર જ છે કે જ્યારે આપ વડોદરામાં રહો છો, તો વડોદરા તો કલ્ચરલ કેપિટલ છે ગુજરાતની, જ્યાં સાંસ્કૃતિક અને કલાનગરી તરીકે આપણે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત છીએ. તો વડોદરાનું જ્યારે રિપ્રેઝન્ટેશન થાય છે, ત્યારે આપોઆપ આ નગરીની જે લેગસી છે, તો એ પણ બેકઅપ ધ માઇન્ડ એક એવું પરફોર્મ કરવાની એક અલગ પ્રકારનું સ્ટ્રેસ હોય છે કે તમારે વડોદરાનું નામ રોશન કરવાનું છે, તમારે પરિવારનું નામ રોશન કરવાનું છે. તો એને કઈ રીતે તમે બેલેન્સ કરી શકો છો? આમ જોવા જઈએ તો તમને પ્રેશર તો બહુ જોવાનો છે ત્યાં. ભલે તમે ત્યાં જતા પહેલા એવું વિચારો કે ના, મને એવું કંઈ નહીં થાય, કાં તો કોન્ફિડન્ટલી કરી લઈશ, પણ બેક સ્ટેજ જે તમને થોડું ફિયર હશે ને કે આવું થશે કે નહીં, હું બરાબર કરીશ કે નહીં, બધા ખુશ થશે કે નહીં, તો મેં એક વસ્તુ શીખી કે આપણે એટલું બધું વિચારીએ છીએ ને કે આપણે એક્શન જ નથી લઈ શકતા કે આપણને જેવું આઉટકમ જોઈએ છે એનો. તો મેં એવું શીખ્યું છે કે એટલું બધું ના વિચારો, જે તમને સિચ્યુએશન આવે એ પ્રમાણે શાંતિથી હેન્ડલ કરો, કામનેસ રાખો, એટલું ટેન્શન ના લો, જસ્ટ ત્યાં જાઓ અને કરી દો, બધું સારી રીતે થઈ જશે. બિલકુલ, બહુ બહુ મહત્વની વાત છે. પરંતુ આગામી દિવસોમાં જ્યારે હવે આ પ્રકારની જે નેશનલ કોમ્પિટિશન્સમાં હવે સતત તમારું પ્રેઝન્સ રહેવાનું છે, તો આપ મને એ પણ સમજાવો કે જ્યારે આગામી દિવસોમાં આ પ્રકારની કોમ્પિટિશનો થશે, તો એની અંદર શ્રેયા આહિરનો જે રોલ અને એનું જે ગોલ છે, એ કઈ રીતે ડિસાઈડ કરી શકશો આગામી દિવસોમાં શ્રેયા? આગામી દિવસમાં તો મારું ગોલ એક જ છે કે મારે આગળ વધતા જ રહેવાનું છે. એ મેં એઝ તમને કીધું કે આ રીતે હોય કે પેલી રીતે, પણ હું એટલું ટ્રાય કરીશ કે મારી જે આગળની પેઢી, જે યંગ ગર્લ્સ છે, એ લોકોને ઇન્સ્પાયર કરતી રહું. ને મારો મોટિવ એ જ છે કે એ લોકો બી બહાર આવે, એ લોકોનું જે અંદરનું ટેલેન્ટ છે, જે પેશન છે, એ બહાર કાઢે અને એમને બી એ કરે. બીકોઝ હું એવું માનું છું કે દરેક છોકરીઓમાં કંઈક ના કંઈક તો યુનિકનેસ છે જ. તો એ પોતાનું જ અલગ સ્પાર્ક હોય છે. તો તમે, બસ મારે એટલું કહેવું છે કે તમે કમ્પેર ના કરો કોઈથી. તમે અલગ છો ને એ દેખાઈ જ આવશે. તો તમે પોતાનું 100% આપો ને થઈ જશે. સો કે તમારે કમ્પેર કરવાની કોઈ જ જરૂર નથી. તમે અલગ છો બધાથી. વન્ડરફુલ. પરંતુ શ્રેયા, આપને એમ લાગે છે કે ખાસ કરીને અત્યારે જ્યારે ખુદ પ્રધાનમંત્રી પણ જે ડેવલપ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે કે આપણે એ દિશામાં વાત કરવી જોઈએ, તો આપ એમ માનો છો કે આપના જેવા જે જેનજી યુવાઓ છે, તો એ પણ ખૂબ મહત્વપૂર્ણ રોલ અદા કરી શકે છે નેશન બિલ્ડિંગ માટે? હા, ઓફકોર્સ. બીકોઝ મને એવું લાગે છે કે જેનઝી જે છે ને, એ બહુ જ અલગ છે કે એવી છે કે એ પોતાના જે ઇમોશન્સ છે ને, એ એક્સપ્રેસ કરી શકે છે વધારે સારી રીતે અને એ લોકો ખુલી શકે છે. તો હું એ જ કહેવા માંગુ છું કે ખુલો ને બહાર આવો, બીકોઝ તમે કરી લેશો. આ જેનઝી એવી છે, તો થઈ જશે. બિલકુલ. તો હવે શ્રેયા, ખાસ કરીને જ્યારે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી ઘણા બધા દર્શકો આપને સાંભળી પણ રહ્યા છે, જોઈ પણ રહ્યા છે, તો આપ એમને શું સંદેશો આપશો કે જ્યારે પણ આ પ્રકારની કોમ્પિટિશન હોય છે, ત્યારે જે અથાગ પરિશ્રમ અને સતત સંઘર્ષ, એનો કોઈ વિકલ્પ હોતો નથી? હું એ કહેવા માંગીશ કે જો હાર્ડ વર્ક ને ડેડિકેશન તો તમારે આપવું જ પડશે 100%. તમારે આમ જી જાન લગાવીને તમારું બધું કરવું જ પડશે. પણ હું એવું કહેવા માંગુ છું કે તમારી ફિઝિકલ જોડે જોડે તમારું મેન્ટલ હેલ્થ બી બહુ જ આમ ઇમ્પોર્ટન્સ રાખે છે. કારણ કે તમે ફિઝિકલી તો કંઈક બી આમ મેકઅપ કરી લેશો કે એવું કરશો તો થઈ જશે, પણ મેન્ટલી તમારે બહુ જ સ્ટ્રોંગ રહેવું પડે કે ના, અગર હું આમાં છું તો હું કરી લઈશ, અગર હું આ કરી શકું છું તો હું કરી લઈશ. તમે પોતા પર બિલીવ રાખવો બહુ જ જરૂરી છે. બીકોઝ બહુ લોકો આવશે તમારા લાઈફમાં જે તમને કહેશે કે ના, તું નહીં કરી શકે, તારથી નહીં થાય, હજી તું નાની છે. અરે બસ, હું કરી લઈશ, મને પોતા પર બિલીવ છે ને, બસ એટલું જ રાખવાનું. વન્ડરફુલ. અને ખાસ કરીને જ્યારે હવે આ શોનો અંતિમ સવાલ છે, ખાસ કરીને જ્યારે આ નેશનલ લેવલ ઉપર તમે જ્યારે રિપ્રેઝન્ટ થાવ છો, ત્યારે ઓરેટરી સ્કિલ એ પણ એક ખૂબ મહત્વપૂર્ણ પરિબળ હોય છે. તો એમાં
જ્યારે હું આપની સ્પીચ પણ સાંભળતો હતો તો આ પ્રકારની જો ટ્રેનિંગ, કારણ કે ઘણા બધા જે યુવાઓ છે જે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છે છે પરંતુ તેમની જે ઓરેટરી સ્કિલ છે તો એ વધારે ડેવલપ કરવા માટે શું કરવું જોઈએ? એમના માટે તો 3 જ શબ્દ છે મારા માટે: પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ જ. એ તો અમને એકચ્યુઅલી ફિનાલેમાં અમને ટ્રેન કરી હતી મિસ નોનિતા મેમે, જે મિસ દીવા યુનિવર્સ 2014 બની ચૂક્યા છે, અને યતિન ગાંધી સરે ફિનાલેમાં ટ્રેન કરી હતી. બટ ઓડિશન વખતે મને જેમ લાગ્યું મેં એવી રીતે જ વોક કર્યો છે. બટ હું તમને કહેવા માંગીશ કે બહુ જ બધા યુટ્યુબ પણ હવે છે, પ્લેટફોર્મ્સ છે જે બધા ટ્યુટોરિયલ્સ આપતા હોય છે વોકના, કઈ રીતે વાત કરવી, કઈ રીતે પોઝ લેવો, એ રીતે બધા વિડીયોઝ આપતા હોય છે. તમે એ જુઓ, તમે એનાથી થોડું શીખો. અને એ લોકો તો ખાલી તમને કહેશે કે તમારે કઈ રીતે કરવાનું છે, પણ બધું કરવાનું તો તમારે જ છે. એટલે બધી તમે પ્રેક્ટિસ કરો એની, વારે ઘડીએ. એક વારમાં નહીં થાય પણ ત્રીજી વારમાં થઈ જ જશે. તો તમે ધીરે ધીરે કરો, બટ કરો. કન્સિસ્ટન્સી રાખશો તો બધું જ થઈ જશે. બિલકુલ, ચોક્કસપણે જ્યારે તમારે નિર્ધારિત લક્ષ્યને આંબવા માટેની જે પણ કોઈ મહેનત છે એ ચોક્કસપણે એને એચીવ કરવા માટે બધું જ કરવું પડશે. પારોટના પગલાં નહીં ચાલે એ વાત બિલકુલ સાચી છે. તો દર્શક મિત્રો, આ હતા જુનિયર મિસ ઇન્ડિયા સ્પર્ધામાં માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતે આ ચારણ કન્યાનો દબદબો જોયો છે. ત્યારે આગામી દિવસોમાં નિશ્ચિતપણે જ્યારે આ શ્રેયા આહિર જ્યારે નેશનલ લેવલ ઉપર આગામી સ્પર્ધાઓમાં જ્યારે વડોદરાને રિપ્રેઝેન્ટ કરશે તો ચોક્કસપણે આ આહિર દીકરીનો દબદબો હજુ વધુ સારી રીતે અને ઉજ્જવળ રીતે લોકોને જોવા મળશે, એમાં કોઈ બેમત નહીં હોય. પરંતુ એક વાત સૌથી સ્પષ્ટ છે કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં જ્યારે ગરવી ગુજરાતની સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરનારી આ આહિર દીકરીએ સ્પષ્ટપણે જ્યારે ગ્લેમરની દુનિયામાં પણ પોતાની પરંપરા અને સંસ્કૃતિનું જતન કર્યું છે, એ જ બતાવે છે કે આગામી દિવસોમાં એના સફળતાના રસ્તામાં પરંપરાની સાથે સાથે સંસ્કૃતિ અને સફળતા અને નેમ અને ફેમ આ તમામ વસ્તુઓ ખભે ખભા મેળવીને સાથે ચાલશે. ત્યારે આગામી દિવસોમાં શ્રેયા આહિરના આ જે સફળતાનો રથ છે એને કોઈ રોકી નહીં શકે. તો ચોક્કસપણે વડોદરાવાસીઓ તરીકે આપણે પણ શ્રેયા આહિરને એના ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નેશન પ્લસ ન્યૂઝમાં આવવા બદલ શ્રેયા આહિર, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ધન્યવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.